અવાજ ભગવાનને અક્ષરધામમાંથી પધારો મારા વાલા, પણ હૃદયથી પ્રાર્થના કરજો, હૃદયથી સ્તુતિ કરજો. આમાં બોડી કામ નહીં કરે એટલી, પણ બોડીને ભેગી રાખજો. પણ હૃદય આખોથી બુદ્ધિથી જીવીએ છીએ, શરીરથી જીવીએ, ઇન્દ્રિયથી જીવીએ, પણ અડધો કલાક સુધી હૃદયથી જીવવાનું છે. આટલા યુવાનો મહિલાઓ સાથે મળીને ભગવાનની ઈશ્વરની પ્રાર્થના કરે, 100% ઈશ્વરને સાંભળવું પડે કે નહીં? સાંભળવું પડે અને સાંભળવું પડે. મારા ઠાકોરજી માટે કરેલી પ્રાર્થના કે કર્મ કોઈ દી ફેલ જાતું નથી ને. એમ આપણે તો માઇક ચક્ષુવાળા, માઇક શરીરવાળા બહુ ક્ષુલ્લુક છીએ, તો એવડા મોટા ભગવાનને આપણે કેવી રીતે મિલન કરી શકીએ? પણ સૌશલ્ય નામનો ગુણ છે. અતિ મોટા હોવા છતાં અતિ નાનાની જેવા થાય એની અરે કેલી કરે, સૌશલ્ય ગુણ ભગવાનનો કહેવાય. અને મારે બોલે એક નટની માયા પણ જો કેળામાં ન આવતી હોય તો આ તો ભાઈ નટવર ભગવાન આવડી મોટી સૃષ્ટિ કરે છે. એ સૃષ્ટિમાં ભગવાન ક્યારેક રાજા રૂપે તો ક્યારેક સાધુ રૂપે આવતા હોય અને અનંત જીવના કલ્યાણ કરતા પોતાના ભક્તોને સુખ આવતા હોય. ઘણા અવતારો થયા, 6 પ્રકારના અવતારો થાય: અંશાંશી, અંશ, આવેશ, કલા, પૂર્ણ અને પરિપૂર્ણ. આ 6 પ્રકારના અવતાર હોય. વાલા ભક્તજનો, આ પૂર્ણ પુરુષોત્તમ ભગવાનનું પ્રાગટ્ય થતું હોય. એક નાનકડો બાબલાનો બર્થડે હોય તો એનો બાપો ક્યાંક ફાર્મ ભાડે રાખીને ક્યાંક બેફામ કરે, તો આપણે આપણા ઈષ્ટદેવ આપણને પ્રાણ પ્યારા ન હોય તો એના પ્રાગટ્ય નિમિત્તે શું ન કરીએ? ગમે એટલું કરીએ તો ઓછું પડે. દિવસ રણકો બંધ નથી થયો. ડે નાઇટ ભજન કર્યા. સવારે વહેલી સવારે બહુ મોટી પાયે અભિષેક થતા હોય અને સાંજે આ મહા આરાધના નૃત્ય દ્વારા ભગવાનને રીઝવતા હોય. આમ તો અમને ઈચ્છા હતી કે 1.25 લાખ પ્રદક્ષિણા જ્યોતને થઈ જાય, પણ 2.5 લાખ થઈ ગઈ. બોલો, ડે નાઇટ આ નોન સ્ટોપ ત્યાં ચોપડા મૂકેલા, લખાવતા જાય. આપણા નીલકંઠ ભગવાનનું પૂજન પણ કરીને અમારા ભક્તોએ ખૂબ સારી રીતે પૂજન કર્યા. યજ્ઞો ખૂબ સુંદર કર્યા. ઘનશ્યામ બાબાનું પૂજન કર્યું. અને અમારા ફિક્સ યજમાન અમારા પ્રકાશભાઈ રાખોલિયા, પ્રદીપભાઈ રાખોલિયા, આ બ્રહ્મોત્સવ શરૂ કર્યો ને ત્યારે પહેલે જ વર્ષે એને નોંધાયું. મારે દર વર્ષે અમારા મુખ્ય યજમાન અને ભેગા ગંગામાં જમુના પડી અમારા રાકેશભાઈ પણ ભેગા પડી ગયા કે આ જીવન અમને ભગવાન જ્યાં સુધી સુખી રાખે ત્યાં સુધી બ્રહ્મ મહોત્સવનો ભજનનો ભાગીદાર અમારે થવું. આવા ઉત્સવ પૃથ્વી પર ભાગીદાર થવા માટે ક્યાંય ન મળ્યો. નક્કર ભજન કેવું. नमस्कार, अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक एंड शेयर करना न भूलें और बेल आइकॉन पर क्लिक करें। सब्सक्राइब जरूर करें सूरत गुरुकुल चैनल को। धन्यवाद। जय स्वामीनारायण।